સ્ટાન્ડર્ડ 3rd, સબ્જેક્ટ ગુજરાતી, ચેપ્ટર 5 તીખું તમતમતું ગીત એ આજે આપણે જોઈશું. એમાં ફર્સ્ટ નંબર પર તમને આપેલું છે ચાલો ગાઈએ ગીતડું. તો આપણે એકવાર આ ગીત ગાઈશું. ચકલી બોલે કે ચી ચી ચી, ઉજાણી કરીએ જી જી જી. કુકડો બોલે કે કુકરે કુ, બોલો બનાવીએ શું શું શું. પોપટ બોલે કે કીર કીર કીર, આજે બનાવીએ ખીર ખીર ખીર. એવામાં આવી બિલાડી એક, તેણી લગાવી જબરી ઠેક. પૂરી ખાધીને ખીર પી ગઈ, મોટી ઉજાણી બિલ્લીને થઈ. મજા આવી ને? તો આ જે ગીત છે એમના કવિ છે રમેશ પારેખ. હવે આમ તો તમે બધાએ પક્ષી તો જોયા જ હશે. આ પક્ષીઓના અવાજો પણ તમે સાંભળ્યા હશે. સાંભળ્યા છે ને? તો અહીં આ ગીતમાં પક્ષીઓના અવાજોની વાત કરેલી છે. આ ઉપરાંત બિલાડીની પણ વાત કરવામાં આવી છે. તો હવે આપણે જોઈએ. તો અહીંયા આપ્યું છે ચકલી બોલે કે ચી ચી ચી. જો અહીંયા આપી દીધું ને કે ચકલી કેમ બોલે છે, તો ચી 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 એમ બોલે છે. તો કે ચકલી ચીંચી બોલે છે. તો ઉજાણી કરીએ જી જી જી. ઉજાણી એટલે ઉજવણી, આપણે ઉજવણી કરીએ. કુકડો બોલે કે કુકરેકુ, બોલો બનાવીએ શું શું શું. અહીંયા કહે છે કે કુકડો જે છે ને એ શું બોલે છે? કુકરે કુક બોલે છે. તો કહે છે કે આપણે શું શું બનાવીશું? પોપટ બોલે કે કીર કીર કીર, આજે બનાવીએ ખીર ખીર ખીર. પોપટ જે છે એ કેવી રીતે બોલે છે? તો કે છે કીર 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 એવી રીતે બોલે છે. અને આજે આપણે ખીર બનાવીશું. આમ તો તમે બધાએ ખીર ખાધી જ હશે. ખાધી છે ને? કેવી મીઠી લાગે? તો કહે છે કે ચાલો આપણે ખીર બનાવીએ. એવામાં આવી બિલાડી એક, તેણે લગાવી જબરી ઠેક. હવે ખીર બનાવી છે અને એવામાં જ એક બિલાડી આવી જાય છે. અને અહીંયા કીધું છે કે તેણે લગાવી જબરી ઠેક. ઠેક એટલે ઠેકડો. એણે જબરો ઠેકડો માર્યો છે અને ઘરમાં આવી ગઈ છે. પૂરી ખાધીને ખીર પી ગઈ, મોટી ઉજાણી બિલ્લીને થઈ. હવે આ બિલાડી ઘરમાં આવી છે ત્યારે શું કરે છે? તો પૂરી જે છે એ ખાઈ જાય છે અને ખીર જે છે એ પી જાય છે. તો આમ બિલાડીને તો એનું ભાવતું ભોજન મળી ગયું. એટલે કહે છે કે મોટી ઉજાણી બિલ્લીને થઈ. બિલ્લી એટલે બિલાડી. અહીંયા કહે છે કે એટલા માટે જ બિલાડીને ઉજવણી થઈ. એને તો મજા પડી. સમજ પડી ને? થેન્ક યુ.